હેલો મિત્રો, નમસ્કાર. હું છું દેવેન્દ્ર શાહ. કરંટ ટોપિકમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે 21 જાન્યુઆરી બુધવાર અને દર સપ્તાહે મળતી કમિશનરશ્રીની અધ્યક્ષતામાં મળતી રિવ્યુ બેઠક આજે પણ મળી હતી, જે હમણાં લગભગ 1-1.5 કલાક પહેલાં પૂર્ણ થઈ છે. ગયા સપ્તાહે તહેવારોને કારણે કમિશનરશ્રીની રિવ્યુ બેઠક મળી ન હતી, તેથી આપને એ અંગેનો રિપોર્ટ આપ્યો ન હતો. આજની બેઠકમાં પણ કમિશનર સાહેબ તેમના મૂળ અસલ સ્વભાવમાં જોવા મળ્યા હતા. તેમાં પણ રોગચાળો, હાઈ રિસ્ક એરિયા, રખડતા ઢોર વગેરે મામલે કમિશનર કોપાયમાન જોવા મળ્યા હતા. સૌથી પહેલાં તો તેમણે હેલ્થ વિભાગના અધિકારીઓને હાઈ રિસ્ક એરિયા બાબતે જરા આડે હાથે લીધા હતા. ખાસ કરીને દક્ષિણ ઝોનમાં એક સેમ્પલ અનફિટ આવ્યું હતું. તે મામલે શું પગલાં લેવામાં આવ્યા તેમ પૂછતા દક્ષિણ ઝોનના ડેપ્યુટી કમિશનરે એમ કહ્યું હતું કે ભાઈ સર, આ એક ખાનગી બોર છે અને એક વ્યક્તિ પોતે જ પોતાનો બોર બનાવ્યો છે અને તેનું સેમ્પલ લઈ આવ્યા છે. જે અગાઉ હું વારંવાર રિપીટ કરતો હતો કે જે અનફિટ સેમ્પલ આવે છે તે હેલ્થ ડિપાર્ટમેન્ટના મજૂરો કે જે બી કર્મચારી છે તે ખાનગી જગ્યાએથી લઈ આવે છે, જેના કારણે અનફિટ આવે છે. આજે પણ એ જ પ્રશ્ન ભરતી ઉઠ્યો હતો કે આ ખાનગી જગ્યાએથી સેમ્પલ લઈ આવ્યા હતા, જે અનફિટ આવ્યું છે. એટલે કમિશનરે કહ્યું કે આવા બોર્ડને તાત્કાલિક ધોરણે સીલ કરી કાઢો. આ ઉપરાંત સૌથી વધારે તો જે પાણીજન્ય રોગચાળો અટકાવવા માટે જે કામ કરવામાં આવે છે તે કામ અપૂરતા છે. પાણીપુરીમાં જે સેમ્પલ હમણાં જે છેલ્લે લેવામાં આવ્યા હતા, મતલબ કે જેમાં અખાદ્ય કલર, અખાદ્ય પદાર્થો જે છે તે મળી આવ્યા હતા અને જેના કારણે કોર્પોરેશનના હેલ્થ વિભાગે 270 જેટલી લારી ડિટેન કરી હતી અને એ લોકોને ધંધો વેપાર કરતા બંધ કર્યા હતા. હવે એ પાણીનું હેલ્થ ફૂડ વિભાગ દ્વારા ટેસ્ટિંગ કરવામાં આવતા તેમાંથી ટાઇફી નામના બેક્ટેરિયા મળ્યા છે, જેના કારણે ટાઇફોઇડ નામનો રોગચાળો થાય છે પાણીપુરીના સેમ્પલમાંથી. એટલે કમિશનર સાહેબે આ બાબતે હેલ્થ વિભાગને ખાસ તાકીદ કરી છે કે પાણીપુરી માત્ર હાઈ રિસ્ક એરિયા નહીં પણ સમગ્ર અમદાવાદમાં તેમની સામે કામગીરી કરો, તમામ જગ્યાએથી સેમ્પલ લેવામાં આવે. આ પાણીપુરી ઉપરાંત જે ખુલ્લેઆમ સોડા વેચાય છે, કલર સોડા વેચાય છે, બરફના ગોળા વેચાય છે, તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવે, જેના કારણે રોગચાળો ફેલાતો અટકે એમ કમિશનરે સ્પષ્ટ કર્યું. ખાસ કરીને લાંભા જેવા હાઈ રિસ્ક એરિયામાં એસ્ટેટ ઇજનેર અને હેલ્થ વિભાગે સંયુક્ત રીતે કામગીરી કરવાની રહેશે તેવી તાકીદ પણ કરી હતી. આ ઉપરાંત જ્યાં ચોલ વિસ્તાર છે, જ્યાં હાઇજીનનું પ્રમાણ ઓછું છે, તેવા વિસ્તારો માટે એક એજન્સી નિમણૂક કરીને તેમણે આ વિસ્તારના રહીશોને હાઇજીન અને સ્વચ્છતા મામલે થોડા જાગૃત કરવા માટે ખાસ તાકીદ કરવામાં આવી છે કે આવા વિસ્તારોમાં એ બાબતે ખાસ કરો, જેના કારણે રોગચાળો થતો અટકે. આ ઉપરાંત યુરિનલ, જે પબ્લિક યુરિનલ જે જાહેર સ્થળો છે તેવા સ્થળે પણ કમિશનરે એમ કહ્યું છે કે અધિકારીઓ ખુદ ધ્યાન આપે અને યુ આર ધ બ્રાન્ડ એમ્બેસેડર ઓફ યોર ફિલ્ડ. મતલબ કે તમે તમારા ફિલ્ડના બ્રાન્ડ એમ્બેસેડર છો. અધિકારીઓને એમ કહ્યું તમે તમારા ફિલ્ડના બ્રાન્ડ એમ્બેસેડર છો. તમારે જ્યાં કામ કરવાનું છે તમે સ્વચ્છતામાં સૌથી અગ્રેસર રહેશો અને પબ્લિકને હાઇજીન, સ્વચ્છતા મામલે સજાગ. હાઇજીન મામલે જે કમિશનરશ્રીએ ચર્ચા કરી તે દરમિયાન કહ્યું કે દરેક શાળાઓમાં તમે આ બાબતે પણ રૂબરૂ જાઓ, શાળાઓમાં જાગૃતિ લાવો, શાળાના વિદ્યાર્થીઓને અને શિક્ષકોને પણ તેમની સાથે સાંકળો, જેના કારણે પાયાથી જ આ વસ્તુ જોવા મળશે. રોડના કામોમાં વિલંબ થતો જાય છે ઘણી જગ્યાએ, એટલે કમિશનરે આજે સ્પષ્ટ તાકીદ કરી છે કે જે વર્ક ઓર્ડર આપ્યા બાદ જે લોકોના પણ રોડ કામ ધીમા ચાલી રહ્યા છે તે લોકોને તાત્કાલિક ધોરણે પેનલ્ટી કરો. ખાસ કરીને પૂર્વ ઝોનમાં ડેપ્યુટી કમિશનર વિપુલ ઠક્કરે એમ કહ્યું હતું કે કોઈ પણ ફરિયાદો આવે છે તો 1-2 દિવસમાં થઈ જશે એવો જવાબ આપી રહ્યા છે. જેથી કમિશનરે કહ્યું હતું કે પતી જશે કે થઈ જશે તે નહીં ચાલે, તમે કામ પૂર્ણ કરો, મને ફોટા સાથે લેટર મોકલો, ત્યારે હું માનીશ કે તમે કામ કર્યું છે. આવા લૂઝ લેંગ્વેજના જવાબ મારે નહીં ચાલે, આવું કમિશનરે સ્પષ્ટ કહ્યું હતું. આ ઉપરાંત તળાવોમાં જે જોડાણ થાય છે, તળાવમાં પોલ્યુશન થઈ રહ્યા છે, એ બાબતે પણ કમિશનરે જવાબદાર વિભાગના અધિકારીઓને ધ્યાન રાખવા તાકીદ કરી હતી. કન્સ્ટ્રક્શન સાઇટો પર અમદાવાદ શહેરની જે પણ કન્સ્ટ્રક્શન સાઇટો ચાલે છે તે કન્સ્ટ્રક્શન સાઇટના મજૂરો ક્યાં રહે છે અને ક્યાં જમવાનું બનાવે છે તે બાબતે એક સર્વે કરવા કહ્યું છે. અને ખાસ કમિશનરશ્રીએ એવી પણ તાકીદ કરી છે કે રાજ્યના શ્રમયોગી બોર્ડમાં એ લોકોના રજિસ્ટ્રેશન કરાવો, જેથી તેમને રહેવાને માટે અને જમવા માટેની પૂરતી સુવિધા મળી રહે. તો તેના કારણે
એર અને વોટર પોલ્યુશન અટકશે, કારણ કે ચૂલામાં જાહેરમાં રહેતા હોય છે તેનાથી એર પોલ્યુશન વધે છે અને તે લોકો જાહેરમાં નહાતા હોય કે એ કરતા હોય છે વિધિ, તો તેના કારણે એ પાણી સીધું તળાવમાં કે નદીમાં કે નજીકના નાળામાં જતું હોય છે, જેના કારણે એર પોલ્યુશન પણ વધે છે. તેથી આ બાબતે પણ કમિશનરે તાકીદ કરી હતી. એક જ એરિયા, આ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક જ એરિયામાં બાજુમાં લાઇબ્રેરી, જિમ્નેશિયમ, સ્વિમિંગ પુલ બનાવવામાં આવે છે. કમિશનરશ્રીનું કહેવું છે કે એના કારણે તમે ઓછી FSI મેળવો છો અને કોર્પોરેશનને નુકસાન થાય છે. તેથી લાઇબ્રેરી અને જિમ્નેશિયમ માટે એક જ બિલ્ડિંગ બને તે રીતના પ્રયોજન કરો અને અને તેના માટે FSI સારી મળી રહે, જેથી કોર્પોરેશનને લાભ થાય. ફાયર વિભાગની ભરતી અંગે ફરીથી આરજવ શાહને પૂછપરછ કરતા તેમણે ફરીથી તેમની જૂની આદત મુજબ કાગળ ફંફોડવા માંડ્યા હતા. તેમની પાસે જવાબ નહોતો. આ ઉપરાંત સીએમ પોર્ટલ પર 15 દિવસ કરતાં પણ વધુ સમયગાળો થઈ ગયો હોવા છતાં જવાબ નથી પહોંચતા. એ બાબતે પણ આરજવ શાહ, ડેપ્યુટી કમિશનર આરજવ શાહ પાસે કોઈ જવાબ નહોતા. તેથી કમિશનરે તેમને ફરી એક વખત આડે હાથે લીધા હતા. ત્યારબાદ કમિશનર સાહેબે CNCD ડિપાર્ટમેન્ટ તરફ ધ્યાન રાખ્યું હતું અને કહ્યું હતું કે CCTVમાંથી જે કેપ્ચર થાય છે તેવા કેટલી ફરિયાદો આવી છે અને કેટલી જગ્યાએથી એ ઢોર ઉપાડે છે. CNCD વિભાગના અધિકારીએ કહ્યું હતું કે 2 ફરિયાદો આવી હતી અને બંને જગ્યાએથી ત્યાંથી ઢોર ઉપાડી લેવામાં આવ્યા છે. કમિશનર સાહેબ થોડા દિવસ પહેલાં અચેર વિસ્તારમાં રાઉન્ડમાં ગયા હતા અને ત્યાં રખડતી ગાયો જોવા મળી હતી. તેથી તેમણે જ ફરિયાદ કરી છે અને આ મામલે તેમણે પશ્ચિમ ઝોનના ડેપ્યુટી કમિશનરને તાકીદ કરી છે કે 1 સપ્તાહની અંદર અચેર વિસ્તારમાંથી ટોટલી જે પણ રખડતા ઢોર હોય તે દૂર થઈ જવા જોઈએ અને 1 સપ્તાહમાં મને રિપોર્ટ આપો. ત્યારબાદ રખડતા કૂતરા અને સાથે સાથે પાલતુ કૂતરા અંગે જેવા પ્રશ્નો કર્યા હતા. તેમણે CNCD વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટરને પૂછ્યું હતું કે આ અંગેની રજિસ્ટ્રેશનની શું સ્થિતિ છે. ત્યારે ડેપ્યુટી ડાયરેક્ટરે જવાબ આપતા કહ્યું કે ટોટલ 35,000 પેટ ડોગ પાલતુ કૂતરા છે, તે પૈકી 19,021ના રજિસ્ટ્રેશન થઈ ચૂક્યા છે, બાકીની પ્રક્રિયા ચાલુ છે. તેની સામે કમિશનર સાહેબે એવું કહ્યું કે આવા કૂતરા, જે પાલતુ કૂતરા છે જેણે રજિસ્ટ્રેશન નથી કરાવ્યા, તે જો પકડાય તો પ્રથમ વખત ₹20,000, બીજી વખત પકડાય તો 50,000ની પેનલ્ટી કરો અને ત્રીજી વખત પકડાય તો માલિક સામે પોલીસ ફરિયાદ કરો. આ અંગે SOP બનાવો અને સ્ટેન્ડિંગ કમિટીમાં તેને મંજૂરી માટે મૂકો. તાત્કાલિક હદે તે પૂરું કરો. મ્યુનિસિપલ કોર્પોરેશનની બિલ્ડિંગોમાં જે પણ બિલ્ડિંગના કામ ચાલી રહ્યા છે તેમાં ગ્રીન નેટ અને સેન્સર લગાવવામાં આવતા નથી. એર પોલ્યુશન મોનિટરિંગના સેન્સર લગાવવામાં આવ્યા નથી. તે મામલે ફરી એક વખત મહિલા એડિશનલ ઇજનેરશ્રીને આજે શોકોસ નોટિસ ફરીથી આપવામાં આવી છે અને તાકીદે આ કામ પૂર્ણ કરવા માટેની પણ સૂચના આપવામાં આવી છે, ચેતવણી આપવામાં આવી છે. વારંવાર જે આ ઘટના બની રહી છે તેનાથી કમિશનર નારાજ છે. ફાયર વિભાગમાં કેટલી અરજીઓ, NOCની અરજીઓ પેન્ડિંગ પડી છે તેના જવાબમાં ડેપ્યુટી કમિશનરે 411 નવી અરજી આવી હોવાનું જણાવતા ફરીથી ડેપ્યુટી કમિશનર વિપુલ ઠક્કર સામે નારાજ થયા હતા અને ફાયર ઓફિસર ઉપર પણ નારાજ થયા હતા અને કહ્યું કે તમને તમારા ખાતાની જ ખબર નથી કે શું ચાલી રહ્યું છે અને તમે આડા જવાબ આપી રહ્યા છો. આ બાબત ચાલે તેમ નથી તેવી ચેતવણી આપી છે કે શું મારે તમને દર સપ્તાહે વારંવાર શીખવાડવાનું રહેશે કે કઈ રીતે કામ કરવાનું છે? ડેપ્યુટી કમિશનરને ચીફ ફાયર ઓફિસરે કઈ રીતે કામ કરવું મારે તમને શીખવાડવાનું રહેશે કે કેમ? આ ઉપરાંત TP રોડ કેટલા ખુલ્લા થયા અને કેનામાં શું સિચ્યુએશન છે તેનો જવાબ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર RP જોશીએ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે 70% રોડ ખુલી ગયા છે. ત્યારે કમિશનરે કહ્યું હતું કે 100% રોડ ઝડપથી ખુલ્લા કરો, કારણ કે જ્યાં ત્યાં મન ફાવે તેમ ખોદકામ ચાલી રહ્યા છે. TP રોડ ખુલતા નથી, તેના કારણે ટ્રાફિક સમસ્યા થાય છે અને નાગરિકોને પરેશાની થાય છે. આ બાબત ચાલે નહીં. ત્યાં અંતે છેલ્લે CCRSની ફરિયાદો પર ધ્યાન આપ્યું હતું, જેમાં મધ્ય ઝોનમાં તૂટેલા રોડની ફરિયાદો વધારે મળી હતી. તે બાબતે ડેપ્યુટી કમિશનર રમ્યા ભટ્ટે કહ્યું હતું કે આ ટોરેન્ટ કંપની તરફથી ખોદકામ કરવામાં આવ્યું છે અને તેનાથી રોડ બન્યા નથી. અમે તેમને નોટિસો આપી છે અને શક્ય છે તો પેનલ્ટી પણ કરી લઈશું. કમિશનરે કહ્યું કે ઓકે, આ બાબતમાં આગળ સાવચેતીપૂર્વક કામ કરવું જરૂરી છે
આ ઉપરાંત કમિશનરે તમામ ઝોનના ડીવાયએમસી તમામ ઝોનના એડિશનલ ઇજનેરને કહ્યું હતું કે વોટર સ્ટ્રોમ અને ડ્રેનેજના એક જ કોન્ટ્રાક્ટર રાખો, જેના કારણે આપણને તેમની સામે કાર્યવાહી કરવાની ખબર પડે અને પેનલ્ટી પણ એક જ કોન્ટ્રાક્ટરને કરવાની રહે, તેમ કમિશનરે તાકીદે સૂચના આપી હતી. મૂળ આજની બેઠકમાં કમિશનર ગુસ્સે તો હતા, પરંતુ અગાઉ કરતાં થોડા ઓછા હતા તેમ માનવામાં આવી રહ્યું છે. પરંતુ રખડતા કૂતરા મામલે તેમણે નવી એસઓપી બનાવવાની જાહેરાત કરી છે, તાકીદ કરી છે. ટૂંક સમયમાં એસઓપી જાહેર થઈ જશે તેમ લાગી રહ્યું છે. આશા છે આ વિડીયો આપણે પસંદ આવ્યો હશે. જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.